મોઢેશ્વરી મંદિર, અને આ મોઢેશ્વરી મંદિર તમને ક્યાં જોવા મળશે? મહેસાણા જિલ્લાની અંદર તમને જોવા મળશે. કોનું મંદિર છે? મોઢેશ્વરી માતાનું મંદિર છે. મોઢેશ્વરી માતાને આઈ થિંક અમુક જગ્યાએ સતી માતા પણ કહેવામાં આવે છે. તો મોઢેશ્વરી માતાનું મંદિર તમને જોવા મળશે મહેસાણાની અંદર. તો મોઢેશ્વરી માતાનું મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે દેવી સ્ત્રી શક્તિનું એક પાસું છે. એ જ મોઢેરા જ્યાં તમને સૂર્ય મંદિર જોવા મળશે, મોઢેરાનું સૂર્ય મંદિર, જેની વાત આપણે ઓલરેડી શિલ્પ અને સ્થાપત્ય કળાના લેક્ચરની અંદર કરી દીધી હતી. ઓકે, તો એ અત્યારે આવશે નહીં. સોલંકી વંશના રાજા ભીમના શાસન દરમિયાન ઈસવીસન 1026-27 ની આસપાસ આ મંદિરનું બાંધકામ થયેલું છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ જે મંદિરનો ઇતિહાસ છે એ રાક્ષસ કર્ણાટ સાથે સંકળાયેલો છે, એની દંતકથા સાથે સંકળાયેલો છે. હવે કથા કંઈક એવી છે કે રાક્ષસ કર્ણાટ એ મોઢેરા જે ગામ છે આ ગામનો વિનાશ કરતો હતો, અને એના કારણે જે સંતો છે, અહીંના જે સંતો છે એમને દેવી પાર્વતીને પ્રાર્થના કરી, જે પછી મોઢેશ્વરી માતા તરીકે એ પ્રગટ થયા. પાર્વતી માતા એ મોઢેશ્વરીનું રૂપ લઈને, મોઢેશ્વરી એમનો અવતાર છે, એ લઈને અહીંયા પ્રગટ થયા. તેણીના 18 હાથે, કેટલા? મોઢેશ્વરી માતાના 18 હાથ છે, 18 હાથે વિવિધ શસ્ત્રો વડે રાક્ષસ કોણ? કર્ણાટ, એનો વધ કર્યો, હરાવ્યો અને ગ્રામજનોનું રક્ષણ કર્યું. તો દેવી મોઢેશ્વરીને 18 ભુજાઓ સાથે દર્શાવવામાં આવી છે, જેમાં પ્રત્યેક પાસે વિવિધ શસ્ત્રો છે જે રક્ષણનું પ્રતીક છે. તો 18 હાથ છે, તમે જોઈ શકો છો, અલગ અલગ તમે જોઈ શકો છો. આ રીતના નાના નાના તમને હાથ તમને જોવા મળશે. ક્લિયર? તો 18 હાથ છે, કેટલા? 18 હાથ ધરાવે છે મોઢેશ્વરી માતા, અને દંતકથા છે એ રાક્ષસ કર્ણાટ સાથે સંકળાયેલી છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.